તો આગળના લેક્ચરમાં આપણે ભણ્યા હતા કે ગોલીય અરીસા વડે પ્રતિબિંબ કેવી રીતે મળે, કયા કિરણનો ઉપયોગ થાય. તો ચાર કિરણની વાત કરી હતી, એમાંથી કોઈ પણ બે કિરણ એકબીજાને છેદે તો આપણને પ્રતિબિંબ મળે. તો પ્રતિબિંબ તો મળે, પણ એના માટે જરૂરી છે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ. કઈ સંજ્ઞા પદ્ધતિ? કાર્ટેશિયન. આ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ એટલે શું? આલેખ આધારિત યામ પદ્ધતિ. કઈ સંજ્ઞા ધન ગણવી અને કઈ સંજ્ઞા ઋણ ગણવી. મોટા ભાગે દાખલાઓ જે એને પૂછાતા હોય અરીસા લેન્સના, એના માટે આ સંજ્ઞા પદ્ધતિ ખૂબ જરૂરી છે. કઈ સંજ્ઞાને ધન ગણવી, કઈ સંજ્ઞા ઋણ ગણવી એ નક્કી કરવા માટે જરૂરી છે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ. કઈ રીતે એનો ઉપયોગ થાય? તો આને શું કહેતા હતા આપણે? ગોલીય અરીસો. બહારની બાજુ રંગ લગાવી દઈએ તો હવે શું કહેવાય આને? અંતર્ગોળ અરીસો. વચ્ચે શું લેતા હતા આપણે? મુખ્ય અક્ષ. અહીંયા શું હતું? ધ્રુવ P, મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C. તો અંતર્ગોળ અરીસો છે, મુખ્ય અક્ષ છે, ધ્રુવ છે, મુખ્ય કેન્દ્ર છે, વક્રતા કેન્દ્ર છે. વસ્તુ કઈ બાજુ રખાય? તો અરીસાની સામે, એટલે અહીંયા વસ્તુ રાખી શકાય. એટલે વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુ જ હોય, જમણી બાજુ ન રાખી શકાય, કેમ કે અરીસાની પાછળ વસ્તુ રાખવાથી એનું પ્રતિબિંબ જોઈ શકાતું નથી. એટલે વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુ હોય, એટલે પ્રકાશનું કિરણ ડાબી બાજુથી આપાત થાય. એટલે વસ્તુ હંમેશા અરીસાની ક્યાં હોય? ડાબી બાજુ. એટલે પ્રકાશનું કિરણ હંમેશા ડાબી બાજુથી આપાત થાય. પ્રકાશ અથડાય પાછો ફેંકાય તો પ્રકાશનું કિરણ આમ જાય છે, તો આ અંતર ધન ગણવું કે ઋણ ગણવું? તો અંતર માપવું ક્યાંથી પહેલા? તો માપવા માટે હંમેશા P નો ઉપયોગ થાય. ધ્રુવથી માપવામાં આવે. કેમ કે આલેખની વાત કરીએ તો આને x અક્ષ ગણીએ તો અહીંયા y અક્ષ લો. એટલે ધ્રુવને યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર લેવામાં આવે. હવે યાદ કરો, તમે આલેખ ખબર હોય, બે અક્ષ x અક્ષ અને y અક્ષ, જ્યાં છેદે એને શું કહેતા હતા? ઉગમ બિંદુ. આનો જ ઉપયોગ કરીશું. હવે વસ્તુ અહીંયા છે તો અહીંથી આમ અંતર તમારે ધન થતું હતું કે ઋણ? તો અંતર ઋણ હતું. તો અહીંયા આપણે અંતર ક્યાંથી માપવાનું? ધ્રુવથી. ધ્રુવથી માપો એટલે માપતા માપતા અહીંયા આવવાનું. ધારો કે વસ્તુને કહીએ AB, તો અંતર કયું થાય? P થી B સુધીનું અંતર. P થી A નથી માપવાનું, ત્રાંસુ નહીં, મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે. એટલે વસ્તુનું અંતર હંમેશા ધ્રુવથી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે. વસ્તુ કઈ બાજુ હતી? અરીસાની ડાબી બાજુ. એટલે પ્રકાશનું કિરણ ડાબી બાજુથી આપાત થાય. જો પ્રતિબિંબ તમને જમણી બાજુ મળે, એનો અર્થ કે અરીસાની પાછળ મળે. અરીસાની પાછળ ક્યારે મળે? જો આભાસી પ્રતિબિંબ હોય ને તો જ મળે. અરીસાની પાછળ મળે, ધારો કે અહીંયા પ્રતિબિંબ મળતું હોય તો અહીંથી આ અંતર કેવું થઈ જાય? ધન થઈ જાય. પણ ડાબી બાજુ મળતું હોય તો ઉલટું હોય, આમ મળે તો અહીંથી આ અંતર કેવું થાય? ઋણ થાય. એટલે પ્રતિબિંબ કઈ બાજુ મળે છે એને આધારે પ્રતિબિંબનું અંતર નક્કી થાય. વસ્તુ તો ડાબી બાજુ જ હતી, એટલે વસ્તુનું અંતર તો ઋણ જ થાય. પ્રતિબિંબ કઈ બાજુ મળે એના પર આધાર રાખે. જો પ્રતિબિંબ જમણી બાજુ મળે તો એનું અંતર ધન ગણવામાં આવે, અને ડાબી બાજુ મળે તો ઋણ ગણવામાં આવે. એનો કે આભાસી પ્રતિબિંબ હોય તો એનું પ્રતિબિંબ અંતર ધન થાય, અને વાસ્તવિક પ્રતિબિંબ હોય તો એનું પ્રતિબિંબ અંતર ઋણ થાય. વસ્તુ ક્યાં રાખતા હતા? અહીંયા આપણે વસ્તુ હંમેશા સીધી રાખવાની, ક્રોસ નહીં. મુખ્ય અક્ષને લંબ રાખવાની, ઉપર તરફ. અહીંથી ઉપરનું માપ ધન ગણાય કે ઋણ ગણાય? તો ધન.
તો મુખ્ય અક્ષની ઉપર તરફની ઊંચાઈ કેવી ગણવાની? ધન. તો નીચે તરફની ઊંચાઈ કેવી આવે? ઋણ આવે. તો પેલા કીધું બધા અંતર માપવાના ક્યાંથી? ધ્રુવથી. કઈ રીતે? મુખ્ય અક્ષને સમાંતર. મુખ્ય અક્ષની ઉપર તરફની ઊંચાઈ કેવી કીધી? ધન. તો નીચે તરફની ઊંચાઈ કેવી થાય? ઋણ. વસ્તુ કઈ બાજુ રાખવાની? અરીસાની ડાબી બાજુ. એટલે પ્રકાશનું કિરણ અરીસાની ડાબી બાજુથી આપાત થાય. આપાત કિરણની દિશામાં જે અંતર માપીએ તે ધન, આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપીએ તે ઋણ. પણ અંતર માપવાના ક્યાંથી? ધ્રુવથી. આ બાજુ હોય તો આમ માપો અંતર ધન થાય, આ બાજુ માપો તો અંતર ઋણ થાય. એટલે આપાત કિરણની દિશા હતી તો આપાત કિરણની દિશાના અંતર ધન લેવામાં આવે, એની વિરુદ્ધ દિશાના અંતર ઋણ લેવામાં આવે. તો આ સંજ્ઞા પદ્ધતિ છે કે કયા માપ ક્યારે ધન ગણવા અને ક્યારે ઋણ ગણવા. વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુ, એટલે વસ્તુનું અંતર હંમેશા ઋણ જ હોય. વસ્તુ હંમેશા ઊભી રાખીએ છીએ એટલે વસ્તુની ઊંચાઈ પણ હંમેશા ધન હોય. આ બે વસ્તુ યાદ રાખી લેવાની. ગમે તે અરીસો હોય, વસ્તુનું અંતર ઋણ હોય અને વસ્તુની ઊંચાઈ ધન હોય. તો આ વાત કોની કરી આપણે? કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ. હવે વાત કરીએ અરીસાનું સૂત્ર. અરીસાનું સૂત્ર આવું છે કે 1/v + 1/u = 1/f. જૂના કોર્સમાં આખું સાબિત કરવાનું હતું, 5 માર્કનો પ્રશ્ન આવતો. પણ તમે નસીબવાળા કે માત્ર સૂત્ર યાદ રાખવાનું છે. આ v એટલે શું? આ v એટલે પ્રતિબિંબ અંતર. v ને શું કહીશું? પ્રતિબિંબ અંતર. u ને શું કહીશું? વસ્તુ અંતર. અને f ને કહીશું કેન્દ્ર લંબાઈ. તો ત્રણ વચ્ચેનો સંબંધ છે કે અરીસાના પ્રતિબિંબ અંતર, વસ્તુ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચે સંબંધ દર્શાવતા સૂત્રને શું કહેવાય? અરીસાનું સૂત્ર. પ્રતિબિંબ અંતર, વસ્તુ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચે સંબંધ દર્શાવતા સૂત્રને કહેવાય અરીસાનું સૂત્ર. આગળ આપણે વાત કરી હતી કે ત્રિજ્યા કરતા કેન્દ્ર લંબાઈ કેવી હોય? અડધી. ત્રિજ્યા એટલે r, કેન્દ્ર લંબાઈ એટલે f. તો f 2 વડે ગુણો ત્યારે ત્રિજ્યા જેટલું થાય. અથવા આવું કહેવાય f એટલે r/2. તો ઘણીવાર ટૂંકા પ્રશ્નોમાં નાના VSQ માં પૂછે, તમને વક્રતા ત્રિજ્યા આપી દે અને પૂછે કેન્દ્ર લંબાઈ કેટલી થાય? તો અડધી થાય. એવું કે 30 સેમી વક્રતા ત્રિજ્યા વાળા અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી? તો 30 સેમી કીધું હોય તો 30/2 એટલે કેન્દ્ર લંબાઈ કેટલી થઈ જાય? 15 સેમી. ધન ગણવી કે ઋણ? તો અંતર્ગોળ અરીસો આવો છે, આનું વર્તુળ આમ બને તો કેન્દ્ર લંબાઈ ક્યાં આવશે? ડાબી બાજુ. ડાબી બાજુ આવે એટલે કેવી આવશે? ઋણ. બહિર્ગોળ અરીસો દોરીએ તો બહિર્ગોળ અરીસો આમ લેતા હતા, આનો ગોળો આમ બનતો હતો, મુખ્ય અક્ષ આમ હતી, f આ બાજુ આવતું હતો, જમણી બાજુ હતો p થી, ને p થી જમણી બાજુ એટલે કેવું થઈ જાય? ધન. તો અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ઋણ થાય અને બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ધન થાય. તો મુખ્ય મુદ્દા કયા યાદ રાખવાના છે તમારે? વસ્તુ અંતર હંમેશા ઋણ. બીજું, વસ્તુની ઊંચાઈ હંમેશા ધન. અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ઋણ અને બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ધન. કઈ કઈ વસ્તુ કીધી? વસ્તુ અંતર હંમેશા કેવું લેવાનું? ઋણ. વસ્તુની ઊંચાઈ હંમેશા કેવી લેવાની? ધન. અંતર્ગોળ અરીસો હોય તો એના માટે f અથવા r કેવા લેવાના? ઋણ. અને બહિર્ગોળ અરીસો હોય તો એના માટે f ગણો કે r ગણો, બંને કેવા લેવાના? ધન લેવાના.
આ ચાર મુદ્દા મહત્વના છે દાખલાઓ માટે. તો કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિમાં વાત કરીએ આપણે ક્યારે સંજ્ઞા ધન ગણવી ક્યારે ઋણ ગણવી. અરીસાનું સૂત્ર કીધું, એમાં v ને શું કીધું પ્રતિબિંબ અંતર, u ને શું કીધું વસ્તુ અંતર, f ને કીધું કેન્દ્ર લંબાઈ. આ ત્રણ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર એટલે અરીસાનું સૂત્ર. દાખલાઓ માટે ચાર ટોપિક યાદ રાખવાના કીધા. વસ્તુ અંતર હંમેશા ઋણ લેવાનું, વસ્તુની ઊંચાઈ હંમેશા ધન લેવાની, અંતર્ગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ કે વક્રતા ત્રિજ્યા બંને ઋણ લેવાના, અને બહિર્ગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા હંમેશા ધન લેવાના. તો વાત કરીએ આપણે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ અને અરીસાનું સૂત્ર. હવે વાત કરીએ મોટવણી. મોટવણી એટલે શું કે વસ્તુ કરતા પ્રતિબિંબ કેટલું મોટું છે કે કેટલું નાનું છે એનું માપ દર્શાવે એને કહેવાય મોટવણી. તો મોટવણીની વાત કરવી છે. તો મોટવણી એટલે શું? તો મોટવણીનું સૂત્ર યાદ રાખી શકાય કે પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. યાદ રાખજો, પ્રતિબિંબ છેદમાં વસ્તુ, વસ્તુ છેદમાં પ્રતિબિંબ નથી. તો વ્યાખ્યા એવી કહી શકાય કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહે છે. પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને શું કહેવાય? મોટવણી. મોટવણી m વડે દર્શાવાય. પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ કહીએ અને વસ્તુની ઊંચાઈ h કહીએ. એમાં મેં હમણાં કીધું h તો હંમેશા ધન હોય. h ડેશ ધન મળે તો મોટવણી ધન થાય, ને h ડેશ ઋણ મળે તો મોટવણી ઋણ થાય. હવે મોટવણીનું સૂત્ર મેળવીએ અરીસા માટે. અંતર્ગોળ અરીસો, ધ્યાન આપજો વ્યવસ્થિત. અંતર્ગોળ અરીસો આને શું કહેવાય? મુખ્ય અક્ષ, અહીંયા ધ્રુવ, મુખ્ય કેન્દ્ર, વક્રતા કેન્દ્ર. ધારો કે કોઈ એક વસ્તુ છે AB. વસ્તુ કઈ છે? AB. એની ઊંચાઈ છે h. તો h ઊંચાઈની વસ્તુ કઈ છે? AB. તો આ વસ્તુ છે તો P થી માંડીને અહીંયા સુધીનું અંતર એટલે વસ્તુ અંતર કહેવાય u. ધન ગણાય કે ઋણ? તો ઋણ. કેમ કે P કરતા કઈ બાજુ છે? ડાબી બાજુ. તો આ વસ્તુ અંતર કહેવાય u. ચલો આનું પ્રતિબિંબ મેળવવું છે. તો પ્રતિબિંબ મેળવવા માટે આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી ચાર કિરણ વપરાય. ચારમાંથી કોઈ પણ બે વાપરો એટલે પ્રતિબિંબ મળે. કઈ રીતે? તો પહેલું કિરણ કેવું લેતા હતા? મુખ્ય અક્ષને સમાંતર. પરાવર્તન થાય તો f માંથી પસાર થાય. હા કે ના? ચલો બીજું કિરણ c માંથી પસાર કરીએ તો એ જ માર્ગે પાછું આવે તો અહીંયા પ્રતિબિંબ મળે. a ડેશ b ડેશ. આ પ્રતિબિંબ મળ્યું તો અહીંથી અહીંયા સુધીનું અંતર એટલે પ્રતિબિંબ અંતર v થઈ ગયું. પ્રતિબિંબ અંતર v થયું. આ શું હતું? મુખ્ય કેન્દ્ર. તો p અને f વચ્ચેના અંતરને આપણે શું કીધું હતું? કેન્દ્ર લંબાઈ સ્મોલ f. એ પણ ડાબી બાજુ ઋણ થાય. પ્રતિબિંબનું અંતર પણ ડાબી બાજુ એવું ઋણ થાય. પ્રતિબિંબ ઉલટું મળ્યું એનો અર્થ કે એની ઊંચાઈ ઋણ થઈ ગઈ. h ડેશ કહીએ તો h ડેશ કેવી થશે? ઋણ. કોઈ એમ કે મારે c વાળું કિરણ નથી લેવું, મારે તો p ઉપર આપાત કરવું છે, તો એટલા જ ખૂણે પરાવર્તન થઈને આમ જાય તો પણ છેદે તો ત્યાં જ. ચોથું કિરણ કયું હતું? f માંથી આપ પસાર કરો. f માંથી પસાર કરો તો શું થશે? f માંથી પસાર કરો તો અથડાઈને પરાવર્તન પામે તો મુખ્ય અક્ષને સમાંતર જાય. તો ચાર કિરણ હતા, સમાંતર કિરણ લેવાનું. બીજું
F માંથી પસાર કરો, P માંથી કરો કે C માંથી, ચાર કિરણ પરાવર્તન પામે જ્યાં ભેગા થાય ને પ્રતિબિંબ મળે. ચલો આનો ઉપયોગ કરીને આપણે મોટવણીનું સૂત્ર લાવવું છે. કઈ રીતે? તો જુઓ આમાં બે કાટકોણ ત્રિકોણ દેખાય, A B P. આટલો દેખાય. કયો ત્રિકોણ? A B P. અને બીજો ત્રિકોણ લઈએ ઉલટો, A ડેશ B ડેશ P. આ બીજો ત્રિકોણ થયો. બંને કાટકોણ ત્રિકોણ છે, સમરૂપ ત્રિકોણ છે. તો બંનેની સમરૂપતા સરખાવો. સમરૂપતા સરખાવવામાં દેશી ભાષામાં કહીએ, ગણિતમાં તમે તમારી રીતે વાપરતા હોય, વિજ્ઞાનમાં આપણે સાદી ભાષામાં કહીએ તો સમરૂપતા સરખાવવી છે તો આડું છેદમાં ઊભું કરો, તો આમાં પણ આડું છેદમાં ઊભું કરો. અથવા આનું આડું માપ લો તો આ ત્રિકોણનું પણ આડું માપ લેવાય, આનું ઊભું માપ લો તો આનું પણ ઊભું માપ લેવાય. હું આવું લખું A ડેશ B ડેશ, તો છેદમાં કોને લખું? AB. બેયના ઊભા માપ લીધા. તો હવે આડા લઈએ, PB ડેશ. આના માટે શું થાય? PB. A ડેશ B ડેશ અપોન AB બરાબર શું થશે? PB ડેશ અપોન PB. પણ A ડેશ B ડેશ એ શું હતું? પ્રતિબિંબની ઊંચાઈ. પ્રતિબિંબની ઊંચાઈ કઈ કીધી આપણે? H ડેશ. પણ ઉલટું હતું એટલે ઋણ લેવાય. AB એટલે શું હતું? વસ્તુની ઊંચાઈ. વસ્તુની ઊંચાઈ કઈ હતી? H. PB ડેશ એટલે અહીંથી માંડીને અહીંયા સુધી, આ માપને શું કહેતા હતા? પ્રતિબિંબ અંતર V. પણ ડાબી બાજુ હતું એટલે ઋણ. PB એટલે P થી B સુધી આટલું માપ, એને શું કહેતા હતા? વસ્તુનું અંતર U પણ ઋણ. આ બંને માઈનસ તો નીકળી જશે. શું વધ્યું? માઈનસ H ડેશ અપોન H બરાબર V છેદમાં U. આ બાજુથી માઈનસ કાઢી નાખું તો આ બાજુ લખવો પડે. પણ H ડેશ અપોન H ને તો શું કહેવાય? મોટવણી M. તો M નું સૂત્ર થઈ ગયું માઈનસ V છેદમાં U. તો મોટવણીનું સૂત્ર મળ્યું તમને અરીસા માટે માઈનસ V છેદમાં U. V એટલે પ્રતિબિંબનું અંતર અને U એટલે વસ્તુનું અંતર. તો મોટવણી બે રીતે મળે, ઊંચાઈને આધારે મળે અને અંતરને આધારે મળે. ઊંચાઈને આધારે H ડેશ અપોન H અને અંતરને આધારે માઈનસ V અપોન U. આ એવા સૂત્ર છે કે જેનો દાખલામાં ઉપયોગ કરી શકાય. આ તો વક્ર અરીસા માટે વાત કરી. ચલો સમતલ અરીસા માટે મોટવણી લેવી હોય તો સમતલ અરીસો આમ લેવાય. સામે કોઈ એક વસ્તુ છે AO. ચલો આનું પ્રતિબિંબ મેળવવું છે તો શું કરીએ? અહીંથી આ અંતરને શું કહેવાય? વસ્તુનું અંતર. અહીંયા માપો કે અહીંયા માપો. ચલો એમાંથી એક કિરણ લઈએ, અરીસા પર આપાત કરીએ. અરીસો કહીએ M ડેશ મિરર. આ ધારો કે N બિંદુ ઉપર આપાત થયું, અહીંથી કિરણ આમ ગયું તો અથડાઈને પાછું આવશે. બીજું કિરણ અહીંયા આપાત કરો, ધારો કે N ડેશ, અહીંથી કિરણ આમ આવશે તો જેટલા અંશના ખૂણે આપાત થશે એટલા અંશના જ ખૂણે એનું પરાવર્તન થશે. તો આ કિરણ આમ જતું હતું, આ કિરણ આમ જાય, આ બે ક્યાંય ભેગા થાય નહીં, તો એને પાછળ લંબાવવા પડે. તો અહીંયા છેદે તો અહીંયા પ્રતિબિંબ મળે, એનું પ્રતિબિંબ કયું મળે? A ડેશ. અરીસાની પાછળ ગયું એટલે કેવું હશે? આભાસી હશે. આવું જ O નું મેળવવા જઈએ તો અહીંયા કયું મળશે? O ડેશ. આ પ્રતિબિંબ થઈ જશે. આ વસ્તુની ઊંચાઈ H અને પ્રતિબિંબની ઊંચાઈ H ડેશ. અહીંથી આટલું અંતર વસ્તુનું અંતર કહેવાય, આ અંતર પ્રતિબિંબનું અંતર કહેવાય. પણ સમતલ અરીસા માટે આપણે વાત કરી હતી કે સમતલ અરીસો એટલે આપણા ઘરનો અરીસો, એમાં પ્રતિબિંબ કેવું દેખાય? તો વસ્તુ જેવડું જ દેખાય.
એટલે વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ કેવી હોય? સરખી. એટલે h ડેશ અને h સરખા હોય તો બંનેનો ભાગાકાર કેટલો થઈ જાય? 1. એટલે મોટવણી કેટલી થઈ જાય? 1 થઈ જાય. સમતલ અરીસાની મોટવણી કેટલી મળે? 1. તો આને આવું કહી શકાય 1 બરાબર -v છેદમાં u. તો આવું કહી શકાય -u બરાબર v અથવા u બરાબર -v. કે જેટલું વસ્તુ અંતર હશે એટલું જ પ્રતિબિંબ અંતર હોય, પણ એક અરીસાની આગળ હશે તો બીજું અરીસાની પાછળ હશે. આવી લાક્ષણિકતાઓ પણ આગળ આપણે ભણેલા સમતલ અરીસા માટે. તો મોટવણીની વાત કરી, મોટવણીનું વ્યાખ્યા શું કીધી? પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહેવાય. એટલે h' upon h. અંતર્ગોળ અરીસા માટે આખું સૂત્ર સાબિત કર્યું તો કયું આવ્યું? -v upon u. એટલે મોટવણીના બે સૂત્ર યાદ રાખવાના, h' છેદમાં h અને -v છેદમાં u. કોના માટે? ગોળીય વક્ર અરીસા માટે. સમતલ અરીસાની મોટવણી લીધી તો કેટલી થઈ? 1. એનો અર્થ કે વસ્તુની ઊંચાઈ પ્રતિબિંબની ઊંચાઈ સરખી હોય, વસ્તુનું અંતર અને પ્રતિબિંબનું અંતર પણ સરખું હોય, પણ એક અરીસાની આગળ હોય તો બીજું અરીસાની પાછળ હોય. તો આ વાત કરી આપણે મોટવણી.